વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમત પાઠ 10 ભાત એટલે કે પેટર્નની રમત વિશે જાણકારી મેળવીશું. તમારી આજુબાજુ જુઓ અને 3 વસ્તુઓના નામ લખો જેમાં તમને પેટર્ન એટલે કે ભાત જોવા મળતી હોય. તો તમને બધાને ખબર જ હશે કે આપણા કપડા ઉપર, આજુબાજુ, ખુરશી પર, કંપાસ પર, રબર ઉપર, ચોપડા ઉપર વગેરે પર અલગ અલગ પેટર્ન આપણને જોવા મળે છે. પેટર્ન એટલે કે ડિઝાઇન, કોઈ પણ પ્રકારની ભાત. તો આપણે ઉદાહરણમાં લખીશું કપડા ઉપર, ખુરશી ઉપર અને કંપાસ ઉપર. બીજું, નીચે કેટલીક પેટર્ન આપી છે, દરેકમાં રહેલો નિયમ શોધો અને પેટર્ન આગળ વધારો. એક ઘડો ભરેલો, એક ઘડો ખાલી, એક ઘડો ભરેલો, એક ઘડો ખાલી અને આગળની પેટર્ન પૂરી કરવાની છે. નીચે નિયમ લખવાનો છે, એક ઘડો ભરેલો, એક ખાલી એમ પેટર્ન આગળ વધારી છે. એની નીચે અ બ, પછી ફરીથી બ એટલે કે 2 વખત અ અને પછી બ, એવી રીતે પેટર્ન આગળ વધે છે. એના પછી 1 પાંખડી, 3 પાંખડી, 5 પાંખડી, પછી ફરીથી 1, 3 અને 5 એટલે કે ફૂલમાં 1 પાંદડી, પછી 3 પાંદડી અને પછી 5 પાંદડી, એવી રીતે પેટર્ન આગળ વધે છે. એના પછી 4 ચોરસમાં 4 ત્રિકોણ આપ્યા છે. 4 ત્રિકોણમાંથી પહેલાં આમાં કલર કર્યો છે, પછી આ બાજુવાળામાં, પછી નીચેનામાં અને પછી આમાં. એટલે કે ચોરસના 4 ત્રિકોણમાંથી અલગ અલગ ત્રિકોણમાં વારાફરતી રંગ કરેલો છે અને એવી રીતે પેટર્ન આગળ વધે છે. પછી એક અર્ધવર્તુળ આડું, એક ઊભું, એક આડું, એક ઊભું, એક આડું, એક ઊભું, આડું અર્ધવર્તુળ, પછી ઊભું અર્ધવર્તુળ, એમ પેટર્ન આગળ વધે છે. હવે નીચે અંકોની પેટર્ન આપી છે, તેને આગળ વધારો અને તેમાં રહેલો નિયમ ઓળખો અને દરેકની નીચે લખો. હવે 51 પછી 56, તો 51માં કેટલા ઉમેર્યા? 5, તો કેટલા આવ્યા? 56. 56 પછી 61, 56માં કેટલા ઉમેર્યા? 5, તો કેટલા આવ્યા? 61. પછી ફરીથી કેટલા ઉમેર્યા? 5, તો કેટલા આવ્યા? 66. તો હવે 66માં 5 ઉમેરીશું તો 71, 71માં 5 ઉમેરીશું તો 76, 76માં 5 ઉમેરીશું તો 81. એટલે કે સંખ્યામાં 5 5નો વધારો કરીને, એટલે કે ઉમેરો કરીને, સરવાળો કરીને સંખ્યા એટલે કે પેટર્ન આગળ વધે છે. પછી 7, પછી ખાલી જગ્યા, પછી 21, 28, 35 એટલે કે 7 7નો વધારો કરવામાં આવ્યો છે. તો 7માં 7 ઉમેરીશું તો કેટલા આવશે? 14. પછી 14માં 7 ઉમેરીશું તો 21, 21માં 7 ઉમેરીશું તો 28, 28માં 7 ઉમેરીશું તો 35 એટલે કે 7નો ઘડિયો બને છે. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છંગ 42, 7 7 49, 7 8 56. નીચે નિયમ લખીશું કે 7નો ઘડિયો આપેલ છે, જેમાં આગળ ગુણાકાર કરતા જઈને જવાબ લખવાનો છે. એના પછી 2, 4, 8, 16, 2, 2માં કેટલા ઉમેર્યા? 2, તો કેટલા આવ્યા? 4. હવે 4માં કેટલા ઉમેર્યા? 4, તો કેટલા આવ્યા? 8. 8માં કેટલા ઉમેર્યા? 8, તો 16 આવ્યા. એટલે કે 2 ગણા થતા જાય છે. 2ના ડબલ 4, 4ના ડબલ 8, 8ના ડબલ 16, 16ના ડબલ 32, 32ના ડબલ 64, 64ના ડબલ 128, 128ના ડબલ 256. એટલે કે દરેક સંખ્યાના 2 ગણા કે 2 વડે ગુણાકાર કરી પેટર્ન આગળ વધે છે. એના પછી 12 ક, 13 ખ અને 14 ગ. તો હવે 12, 13, 14 પછી શું આવશે? 15 અને 16. અને કક્કામાં ક, ખ, ગ, પછી ઘ અને ચ. એટલે કે ક્રમિક સંખ્યા અને ક્રમિક કક્કો સાથે લખવામાં આવેલો છે. આગળ જોઈશું, નીચેની વિકસતી પેટર્ન જુઓ. ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવી પડે છે તે પણ દરેકની નીચે લખો. 1, 3, 6, 10. 1માં કેટલા ઉમેર્યા? 2, તો 3 આવ્યા. 3માં 3 ઉમેર્યા તો 6 આવ્યા. 6માં 4 ઉમેર્યા તો 10 આવ્યા. એટલે પહેલાં 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા. તો હવે કેટલા ઉમેરીશું? 5. તો 10માં 5 ઉમેરીશું તો 15,
પછી ઉમેરીશું 6, તો 15માં 6 ઉમેરીશું તો 21, 21માં 6 પછી ઉમેરીશું 7, તો આવશે 28. દરેક સંખ્યામાં ક્રમિક સંખ્યા ઉમેરીને જવાબ લખવામાં આવે છે. ક્રમિક સંખ્યા એટલે કે જે લાઇનસર એક પછી એક સંખ્યા આવતી હોય એ 1 2 3 4 એવી રીતે. 0 2 6, 0માં કેટલા ઉમેર્યા 2, 2માં કેટલા ઉમેર્યા 4, 4 પછી કેટલા ઉમેર્યા 6, તો હવે કેટલા ઉમેરીશું 8, પછી કેટલા ઉમેરીશું 10, 10 પછી કેટલા ઉમેરીશું 12, તો 12માં 8 ઉમેરીશું તો 20, 20માં 10 ઉમેરીશું તો 30, 30માં 12 ઉમેરીશું તો 42. એટલે કે દરેક સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યા ઉમેરીને આગળ લખવામાં આવી રહી છે. એની નીચે 1 3 2 ઉમેર્યા, પછી 3 પછી 7 4 ઉમેર્યા, 7માં કેટલા ઉમેર્યા તો 13 આવ્યા 6, પહેલાં 2 પછી 4 પછી 6, તો હવે કેટલા ઉમેરીશું 8, તો 21 આવશે, પછી 10 તો 31, પછી 12 તો 43. ઉપરની જેમ દરેક સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યા ઉમેરીને લખવામાં આવી રહી છે. એના પછી 2 3 કેટલા ઉમેર્યા 1, પછી 6 તો 3માં કેટલા ઉમેર્યા 3, એના પછી 11 તો 6માં કેટલા ઉમેર્યા 5, પછી છે 18 તો કેટલા ઉમેર્યા 7, એટલે પહેલાં 1 પછી 3 પછી 5 અને પછી 7. કઈ સંખ્યાઓ ઉમેરી છે એકી સંખ્યા, તો 7 પછીની એકી સંખ્યા 9, તો કેટલા આવશે 27, પછી 11 ઉમેરીશું તો 38, પછી 13 તો 51. એટલે કે દરેક સંખ્યામાં ક્રમિક એકી સંખ્યા ઉમેરીને લખવામાં આવે છે. પડી ગઈ ખબર? હવે પેટર્ન મુજબ ખૂટતા અંકો લખો. 96 98, 96માં 2 ઉમેર્યા તો 98, હવે 98માં 2 ઉમેરીશું તો 100, 100માં 2 ઉમેરીશું 102, પછી 2 ઉમેરીશું તો 104, 106, 108 અને 110. ઉપરની પેટર્નને આગળ વધારી શકાય? હા, વધારી શકાય. આ બધી સંખ્યાઓ કેવી છે, એકી કે બેકી? તો આ બધી સંખ્યાઓ કેવી છે? બેકી. તે દરેકના એકમના સ્થાનમાં કયા અંકો જોવા મળે છે? તો 0 2 4 6 અને 8, એટલે કે બેકી સંખ્યાના અંકો જોવા મળે છે. જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તો એ સંખ્યા કેવી છે? બેકી સંખ્યા. પેટર્ન મુજબ ખૂટતા અંકો લખો. 99 પછી 101 કેટલા ઉમેર્યા 2, હવે 2 ઉમેરીશું તો 103, પછી 105, 107, 109, 111 અને 113. ઉપરની પેટર્નને આગળ વધારી શકાય? હા. બધી સંખ્યાઓ કેવી છે, એકી કે બેકી? તો એકી. દરેકના એકમના સ્થાનમાં કયા અંકો જોવા મળે છે? તો 1 3 5 7 9, એટલે કે એકી સંખ્યાના અંકો જોવા મળે છે. જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તો એ સંખ્યા કેવી છે? એકી સંખ્યા. હવે 400 થી 410 વચ્ચેની બધી જ એકી સંખ્યા લખો. તો 400 પછી 401, 402 બેકી સંખ્યા છે, એના પછી 403, 405, 407 અને 409, આ બધી કેવી સંખ્યા છે? એકી સંખ્યા. 155 થી 165 વચ્ચેની બધી જ બેકી સંખ્યાઓ લખો. તો 156, 158, 160, 162 અને 164. જો કોઈ એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો કેવી સંખ્યા મળે? એકી કે બેકી? એક ઉદાહરણ આપો. જો કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો બેકી સંખ્યા મળે. જેમ કે 1માં 1 ઉમેરીએ તો કેટલા મળે? 2, અને 3માં 1 ઉમેરીએ તો 4, એટલે 2 અને 4 શું છે? બેકી સંખ્યા. એટલે કોઈ પણ એકી સંખ્યામાં આપણે 1 ઉમેરીએ તો આપણને હંમેશા બેકી સંખ્યા મળે છે. જો કોઈ બેકી સંખ્યામાં 1 ઉમેરીએ તો કેવી સંખ્યા મળે? એકી કે બેકી? એક ઉદાહરણ આપો. તો કેવી સંખ્યા મળે? એકી સંખ્યા મળે. જેમ કે 2માં 1 ઉમેરીએ તો 3, અને 4માં 1 ઉમેરીએ તો 5, જે એકી સંખ્યાઓ છે. એટલે બેકી સંખ્યામાં 1 ઉમેરીએ તો એકી સંખ્યા મળે, અને એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો બેકી સંખ્યા મળે. આ ધ્યાન રાખવાનું છે. હવે પૂરક સ્વાધ્યાય જોઈશું. સાચો વિકલ્પ પસંદ કરી લખો. 11 12 14 17, 11માં 1 ઉમેરીએ તો 12,
12માં 2 ઉમેર્યા 14, 14માં 3 ઉમેર્યા 17. તો હવે 17 પછી કેટલા આવશે? તો પહેલાં 1 ઉમેર્યું, પછી 2, પછી 3. તો હવે કેટલા ઉમેરીશું? 4. તો 17માં 4 ઉમેરીશું તો 21 આવશે. ક્રમ અક્ષર આપણે અહીં લખીશું. નીચેનામાંથી કઈ સંખ્યા એકી સંખ્યા છે? તો જેનો એકમનો અંક એકી સંખ્યાવાળો હોય એટલે કે 1, 3, 5 કે 7 હોય એ એકી સંખ્યા છે. તો 105. નીચેનામાંથી કઈ બેકી સંખ્યા છે? તો જે સંખ્યાની એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય એ બેકી સંખ્યા છે. તો 204. ઊભું તીર, આડું તીર અને નીચે તીર. તો હવે તીર કેવું આવશે? પહેલાં ઉપર આવ્યું, પછી બાજુમાં ગયું, પછી નીચે આવ્યું. તો હવે આ બાજુ ડાબી બાજુવાળું તીર આવશે. ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, ગોળ. તો હવે કયો આકાર આવશે? હવે ફરીથી ચોરસ આવશે. ખાલી જગ્યા પૂરો. 3, 5 કેટલા ઉમેર્યા? 2. 5માં 2 ઉમેર્યા તો 7, 7માં 2 ઉમેર્યા તો 9, 9માં 2 ઉમેર્યા તો 11. હવે 11માં 2 ઉમેરીશું તો 13. 1, 2, 4, 7. પહેલાં 1 ઉમેર્યો, પછી 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા. તો હવે કેટલા ઉમેરીશું? આ પેટર્નમાં હવે પછીની સંખ્યા મેળવવા 7માં કેટલા ઉમેરીશું? 4 ઉમેરીશું. પછી 0 થી 10 વચ્ચેની એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. તો 0 પછી 1, સરવાળામાં 3, સરવાળામાં 5, સરવાળામાં 7 અને સરવાળામાં 9. ખાલી એકી સંખ્યાઓ જ લેવાની છે. તો આપણે સરવાળો કરીએ. 1 ને 3 4, 4 ને 5 9, 9 ને 7 9 ને 7 16, 16 ને 9 25. તો કેટલો સરવાળો થયો? 25. 1 થી 11 વચ્ચેની બેકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. તો 1 થી 11 વચ્ચેની માત્ર બેકી સંખ્યા. તો 2, સરવાળામાં 4, સરવાળામાં 6, સરવાળામાં 8, સરવાળામાં 10. 2 ને 4 6, 6 ને 6 12, 12 ને 8 20, 20 ને 10 30. કેટલો થશે સરવાળો? 30. 1 એકડો, 2 એકડા, 3 એકડા. તો હવે કેટલા? હવે પછીની સંખ્યામાં કેટલા એકડા આવશે? 4 એકડા. એટલે કે 1, 11, 111. તો હવે કેટલા આવશે? 1111. આ રીતે પેટર્ન આગળ વધાય. હવે જોડકા. 3, 4, 6, 9. 3માં કેટલા ઉમેર્યા? 1. તો 4 આવ્યા. 4માં કેટલા ઉમેર્યા? 2. તો 6 આવ્યા. 6માં કેટલા ઉમેર્યા? 3. તો 9 આવ્યા. હવે 9માં કેટલા ઉમેરીશું? 4. તો કેટલા આવશે? 13. ડ. ક્રમ અક્ષર લખીશું. 21 ક, 22 ખ, 23 ગ. તો હવે શું આવશે? 24 ઘ. ક ખ, ઘ ગ, ગ ઘ. તો હવે શું આવશે? ઘ ચ. 2, 4, 8 14. 2માં કેટલા ઉમેર્યા? 2. તો 4 આવ્યા. 4માં કેટલા ઉમેર્યા? 4. તો 8 આવ્યા. 8માં કેટલા ઉમેર્યા? 6. તો કેટલા આવ્યા? 14. હવે પહેલાં ઉમેર્યા 2, પછી ઉમેર્યા 4, પછી ઉમેર્યા 6. તો હવે કેટલા ઉમેરીશું? 8. તો 14માં 8 ઉમેરીશું તો 22. 5, 7, 10, 14. 5માં કેટલા ઉમેર્યા? 2. તો 7 આવ્યા. 7માં કેટલા ઉમેર્યા? 10. 7માં કેટલા ઉમેર્યા? 3. તો 10 આવ્યા. 10માં કેટલા ઉમેર્યા? 4. તો 14 આવ્યા. પહેલાં 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા. તો હવે કેટલા ઉમેરીશું? 5. 14માં 5 ઉમેરીશું તો 19. અહીં તમારો આ પાઠ પૂરો. પાઠમાં આપણે શું શીખ્યા? અલગ અલગ પેટર્ન અને ભાતમાં કેવી રીતે પેટર્ન આગળ વધે છે, એમાં કયો નિયમ રહેલો છે અને એ નિયમ પ્રમાણે આગળની પેટર્ન શું આવશે, કેવી રીતે આવશે, સંખ્યાઓમાં પેટર્ન કઈ રીતે આગળ વધે છે, 2નો ઉમેરો થાય છે, 3નો ઉમેરો થાય છે કે ઘડિયો આપેલો છે, એ બધું આપણે જોયું. પાઠનું સ્વાધ્યાય અને ટેસ્ટ પેપર તમારે લખવાનું રહેશે અને દાખલા એટલે કે પાઠમાં જે ગણતરી આવી એ કરવાની રહેશે. આભાર.